કે હું દ્રૌપદી. તું દ્રૌપદી છો, પણ દ્રૌપદી કોણ હે? 5 પાંડવોની પત્ની. તો 5 પાંડવો કોણ હે? તો કે હસ્તિનાપુરના વારસ છે. હસ્તિનાપુરના વારસ છે. અને એની ગાદી ઓલાય બનાવી પાડીએ. કોની? 5 પાંડવોની ગાદી કોને બનાવી પાડીએ? દુર્યોધન. એકચ્યુઅલી મારી કા હતા? ભલે તમે ગાદીમાં નથી, પણ તું રાજરાણી છે. તું કોણ છે? રાજરાણી. હવે અસલ ધર્મ આવ્યો. હવે જ્યારે રાજરાણી સાથે જો કોઈ વ્યક્તિ આવું કરી શકતી હોય તો સામાન્ય નારીનું શું વિશાખ છે? આ વાત 7 નક્ષત્રમાંથી આવી. ક્યાંથી આવી? 7 નક્ષત્ર. તો હવે તું પ્રતિજ્ઞા કર કે દુર્યોધનનો વિનાશ થવો જોઈએ. તો તમે એમ કહેશો કે વાત તો બે એકની એક છે. વાત બે એકની એક નથી. વાત બે એકની એક નથી. બસ આ જે સમજે છે ને એ જીવનને જીતી જાય છે. તો પહેલા વાળી દ્રૌપદી કોણ હતી? તો ઓલા ઘડી પર પાંડવો નક્કી થઈ ગયો એટલે એમાંથી બોલ્યો તો આ વાત તો એક નહીં કરે. તો કે વાત એકની એક નથી. કારણ કે જે પહેલા બોલતી હતી એક સ્ત્રી બોલતી હતી. કોણ બોલતી હતી? અને હવે ઈ હસ્તિનાપુરની મહારાણી બોલેલી. કોણ? આને ધર્મ કહેવાય. તો તમે હર વખતે જે વિચારો કરો છો અને એક્શન કરો છો, ભાવનાઓ થાય છે આપણી સાથે, જે આપણે કરીએ છીએ એક્શન બધી, અને આપણા વાણી વર્તન અને પ્રોજેક્ટ આપણા બધા આયોજનો, એક્ઝેક્ટ એ વખતે તમારું સ્ટેટ ઓફ સિમ્બોલ, મતલબ તમારું જે હોતો આપણે કોઈ ધ્યાનમાં લીધો હોય. બાયું હોય હવારમાં નાસ્તો કરાવે અને દ્રૌપદી કરે એવો ખુલાસો શા માટે કર્યો? તો એક કામ કરો, હજી હું ટ્રાય કરું. કારણ કે તમે એમ કીધું કે મેં માફ કરી દીધી, બરોબર, મને માફી અંદર આપી ગઈ. તો કૃષ્ણ ભગવાન બીજો ઓપ્શન મૂક્યો કે હવે જો તમારી પરમિશન હોય તો હું એકવાર જઈ અને સંધિ કરાર કરવા માટે ટ્રાય કરું. શું? બસ આપણા બધા લોકો એટલા ખબર છે કે આપણો પ્રસ્તાવ એ લોકો રિજેક્ટ કરશે, પણ બોલવા જેવું રાખવું. એટલે કૃષ્ણ ભગવાન ત્યાં સંધિ કરવા માટે જાય છે. સંધિ કરવા માટે જાય છે. ઓલો કોઈ કરાર રિજેક્ટ કર્યો, કરાર રિજેક્ટ કર્યો, એગ્રીમેન્ટ સાઇન ન થયું. પણ રિજેક્ટ કર્યો એ ઓની હાથની વાત હતી કે એને એક્સેપ્ટ કરે કે ન કરે, પણ એને બીજું કામ કરી નાખ્યું. કારણ કે એ વખતે કૃષ્ણ દૂત હતા. કોણ હતા? દૂત. સ્ટેટસ અલગ હતું. ઈ ત્યાં એક દૂત હતા. હવે દૂતનો નિયમ એ છે કે દૂતને તમે કોઈ ઇન્જર ન કરી શકો, મતલબ એને તમે નુકસાન કરી શકો નહીં. પણ જ્યારે મહાપણ દુશાસન આપણે ધૃતરાષ્ટ્રના દરબારમાં જે ગયા તઈ એકચ્યુઅલી એ દૂત તરીકે ગયા હતા. આ લોકો એને દૂત ના સમજો. પાંડવોનો કોઈ માણસ યા કોઈ શક્તિશાળી પુરુષ તરીકે એ લોકોએ એને ટ્રીટ કર્યો. એક જે દૂત છે એવું એને માન્યો નહીં. અને કૃષ્ણ કીધું હું દૂત થઈને આવ્યો, હું દૂત થઈને આવ્યો, પાંડવોનો દૂત થઈને આવ્યો છું, સંદેશો લઈને આવ્યો, ખરાબ લઈને આવ્યો. તમે આ જુઓ. તો એ લોકોએ દૂત તરીકે એને ન લીધો અને એને કોઈ મહાન પુરુષ યા કોઈ જાદુગર યા શક્તિશાળી પુરુષ તરીકે એને લીધો. ને એને એવું કહ્યું કે આ હે તઈ બોલ્યા કુદે રે બધા. એટલે આને બંદી બનાવો, આને બંદી બનાવો. એટલે કામકાજ ઈ ફોર્મમાં, કારણ કે એના ગુણ પ્રમાણે આવે ને, એની અંદર જે સ્ટેટ ઓફ માઇન્ડ હોય એ પ્રમાણે એક્શન કરે. જો કૃષ્ણને બંદી ન બનાવ્યો હોત તો બીજું આગળ મહાભારતનું પરિણામ બીજું આવ્યું. પણ બંદી બનાવ્યા, અને જ્યારે બંદી બનાવ્યા ત્યારે કૃષ્ણ ભગવાને ધૃતરાષ્ટ્ર સામે કીધું કે મહારાજ હવે આ અહીંયા વાત પૂરી થાય છે, હવે તમારી પુત્ર વધુઓને કહેજો કે એ વિધવા બનવા માટે તૈયાર રહે. સંપૂર્ણ વિનાશ થશે અને એ પાકું હોય. હવે દુનિયા કોઈ ચીજ તમને બતાવી શકશે નહીં. આ વસ્તુ છે. તો જીવનની અંદર આપણે હર એક્શન, હર વિચાર, વાણી, ક્રિયાઓ જે કરી રહ્યા છીએ છે શું? ચોથું કેન્દ્ર છે વિચારોનું, જે સામાન્ય વિચાર અને બુદ્ધિ કેન્દ્ર છે, એ છે આપણી ભૌતિક જે વ્યવસ્થા છે એના માટે છે. ચાલો આપણે આજે બપોરે સંસાર બનાવશું તો બટાકા ડુંગળી કરી નાખો ને, તો એ જે ડિસિઝન છે એ ચોથા કેન્દ્રનું હોય. અને ત્યાં ચોથા કેન્દ્રની વિચારધારા ચાલી શકે, એમાં કઈ વાંધો આવે નહીં. પણ છોકરાને
કેનેડા પડવા મૂકવું હોય છોકરીને જ્યારે કેનેડા પડવા મૂકવાનું હોય ત્યારે એ ડિસિઝન ચોથા કેન્દ્રનું જો ડિસિઝન હશે તો લોચા પડવાની પૂરેપૂરી શક્યતા છે. તમે જે કાર્ય કરો છો, જે ડિસિઝન લેવાય છે, એકચ્યુઅલી એ ડિસિઝન વખતે એ 7 કેન્દ્રોમાંથી કયા કેન્દ્રનું મેન હાઈ ઇન્ટેન્સિટી હતી અને તમારું એ પ્રમાણે તમારે પરિણામ મળે. અને એ હર વખતે બધું અલગ અલગ હોય, હર વખતે અલગ અલગ હોય, એટલે એને કોઈ ચીજમાં આપણે માપી શકાય નહીં. એ દર વખતે પરિસ્થિતિ પ્રમાણે એ બધું જ અલગ અલગ હોય. અને આને મેનેજ કરતે આવડે કે આજે આ ઘટના બની, આ ઘટના વખતે મારું આ કેન્દ્ર કામ કરશે, આ ઘટના વખતે આ કરશે, આ પરિસ્થિતિ આવી ત્યારે આગળ આ બધું જે મેનેજમેન્ટ કરવું, આ મેનેજમેન્ટ કરવું, એ મેનેજમેન્ટ કરવું એને કહેવાય કુશળતા. એ કુશળતા હે તો કૃષ્ણ ભગવાન અર્જુન એમ કહેતું કે કર્મની અંદર કુશળતાનું નામ જ યોગ હે. આ ઈ જ ઇન્ટિગ્રેશન હે કે આપણી અંદર ઇન્ટિગ્રેશન એટલે કે સાથે સાથ જે કેન્દ્રો છે એની અંદર એક રિધમની તાલમેલ છે, ઘટનાઓને પ્રમાણે એ કામ કરે અને તમે એમાંથી એક સંયુક્ત ઇફેક્ટ ઉત્પન્ન કરો અને એક સંયુક્ત કર્મ પેદા થાય અને એ કર્મથી તમારું અને જગતનું કલ્યાણ થાય. એવી એક હ્યુમન સિસ્ટમ તૈયાર કરો. એ હ્યુમન સિસ્ટમનું નામ ભગવાન છે. શું? એક એવી તૈયાર થયેલી હ્યુમન સિસ્ટમ છે, એ હ્યુમન સિસ્ટમનું નામ ભગવાન. અને જે આવી હ્યુમન સિસ્ટમો તૈયારી કરી નાખી એ બધા ભગવાન કહેવાય. સમજી લેજો. પણ આપણે જેને દેવી દેવતાઓને ભજીએ છીએ એ 100% ઇન્ટિગ્રેટ નથી. શું છે? એ એક એક ફેક્ટરના નિષ્ણાત છે. માનો કે લક્ષ્મીજી છે તો લક્ષ્મીજી ધનની દેવી છે. શું છે? મસલ્સ પાવર ના હોય એના અંદર. તો એ ત્યાં અટકેલી છે. એક ફેક્ટર છે. કાલી તો કાલી પાસે ધન નથી, કાલી બુદ્ધિ નથી, કાલી એક મસલ્સ પાવર કરે છે. આવે એને કાપી નાખવાનું. સરસ્વતી જ્ઞાનની દેવી. તો આપણા ઋષિ મુનિઓ એને અલગ અલગ ડિવાઈડ કર્યા કે આ એક સ્પેશિયલ કેટેગરી છે. તમને શું ખબર? પૈસા હે પણ અકલ નથી, તો સરસ્વતીની પૂજા કરો. ક્યારે તમને શું જુએ છે આપણી ખબર નથી. આપણે ઠીક અમે હનુમાનની માળા રોજ કરીએ. એટલે ભાઈ હનુમાનની માળા તમે કરો છો, હનુમાનની અંદર જે તાસીર છે, હનુમાનજીની જે અંદર એસેન્સ છે, તમને એની જરૂર છે કે શેની જરૂર છે? અને દરેક દેવી દેવતાના રૂલ્સ હોય. શું હોય? હનુમાનજી કોણ હતા? બ્રહ્મચારી. અને આપણે હનુમાનજીની પૈસા ના હોય અને લક્ષ્મીજીની જો આપણે માનતા હોય અને એની પૂજા કરતા હોય તો આપણે બ્લેક કપડા ન પહેરાય. આપણે વ્હાઈટ યા ઓરેન્જ યા વ્હાઈટ બ્લેક ડલ કલર કેવાય. ડલ કલર આપણા જીવનમાં જો પૈસાની ખામી હોય તો ડલ કલરના કપડા પહેરવા. ડલ કલરના કપડા લક્ષ્મીજીને પસંદ. આ રૂલ્સ છે બધા. આ બધા રૂલ્સ છે. હવે તમે કરોડપતિ હોય એની જઈને તમે કહો કે આ કાળી પેલી ક્યાં પહેરીએ? તમને શું જુએ છે? કઈ ચીજની તમારા જીવનમાં ખામી છે? એ પ્રમાણે તમે દેવી દેવતાની ચોઈસ કરો. પછી તમારા જીવનમાં જે ખામી સર્જાણી છે, એક્ઝેક્ટ ખામી છે કે તમે ખાલી માનો છો ખામી છે, એ પછી નક્કી કરવું પડશે ને. મને વેમ જ મને કે ના નથી નથી, પણ ખરેખર એ હાજર ખોટું હોય એ પછી નક્કી કરવું પડે ને. તો અત્યારે જે સમય ચાલી રહ્યો છે